ચલો આજે બનશે ઢોસા. સ્નેહુને ને ચાહતને ઢોસા ખાવા હતા અને હું તૈયાર ખીરું પણ લઈ આવી હતી. તો આજે બનવાનું છે ઢોસા. બટેકામાં ખાઈ ગયા છે. હું આ વખતે ફિલિંગમાં થોડું અલગ કરીશ. પાવભાજીનો જે મસાલો હોય ને, પાવભાજી જેવો બટેટાનો મસાલો કરીશ અને એની સાથે જ ખાવાનું. એમાં તમે ઉપરથી ઓનિયન, પેપર અને ચીઝ કે પનીર નાખીને પણ ખાઈ શકો, એટલે એનો ટેસ્ટ સરસ આવે. તો આજે એવો ઢોસો હું ટ્રાય કરવાની છું. તો ચલો ફટાફટ ફિલિંગ બનાવી દઈએ. એ છે હવે એમાં છે ને સીધું ટમાટો ને ઓનિયન જ એડ કરીશ એકચ્યુઅલી. તો આ રીતે મેં લસણની ચટણી પણ એડ કરી દીધી. ટમાટા અને ઓનિયન. તીખું તમારે કરવું હોય એટલું કરી શકો. કુકરમાં મેં દાળ બાફવા તો મૂકી દીધી છે ક્યારની, એટલે અવાજ આવે છે થોડો. આમાં મેં થોડી ટમેટો પેસ્ટ નાખી દીધી છે અને હવે ટમેટા થોડા ચડવા આવ્યા છે. થોડી આપણે હળદર, લાલ મરચું અકોર્ડિંગ ટુ યોર ટેસ્ટ અને પાવભાજીનો મસાલો એડ કરીશ. અને આપણે પાછું થોડી વાર ચડવા દઈશું અને આમાં થોડા વટાણા નાખીશું અને બટેકા જે બોઇલ થઈ ગયા છે એ એડ કરીશું. તો જો આમાં મેં વટાણા એડ કરી દીધા છે અને આ સરસ રીતે ટમાટા પણ ચડી ગયા છે. હવે આપણે આવી રીતે બટેકા બધા એડ કરી દેવાના છે અને બધું મિક્સ કરી લઈશું. સોલ્ટ મેં હજી એડ કર્યું નથી. ટેસ્ટ પ્રમાણે સોલ્ટ પણ પછી એડ કરવાનું રહેશે. તે થઈ ગઈ છે ભાજી અથવા તો ફિલિંગ જે રેડી. અને આમાં આપણે એડ કરીશું કોથમીર અને બંધ કરી દઈશું. ચલો તો આજે બનવાના છે ઢોસા અને આજે સંભાર બનશે વેરી ક્વિક. તો અમે દાળ વોશ કરીને લઈ લીધી છે. એમાં બટેકું, ટમાટું, ઓનિયન નાખી દીધું છે કાપીને અને હળદર ને મીઠું. તો હવે આપણે આને બોઇલ કરી લઈશું આ બધાની સાથે જ, અને પછી ઉપરથી ખાલી હું વઘાર જ કરીશ. આજે એવો સંભાર બનશે. તો આ બોઇલ થઈ ગઈ છે દાળ, જે મેં ટમાટું ને બધું નાખીને કરી હતી. હવે ખોલા હાથે આપણે એને ભાંગીશું, બહુ ભાંગવાનું નથી. અને હું ડાયરેક્ટ હવે આમાં વઘાર જ કરીશ. તો ચલો વઘાર કરીને આપણે એડ કરી દઈએ એટલે સાંભાર થઈ જશે રેડી. તો મેં કીધું એમ વઘાર એકદમ સાદો ને સિમ્પલ થશે. રાઈ ને લીમડો અને થોડી હિંગ આપણે એડ કરીશું અને સાંભાર મસાલો જે આવે એ આપણે એડ કરીશું અને પછી દાળમાં મિક્સ કરી દઈશું. તો આ રીતે સાંભાર ને જે વઘાર કર્યો તો એ મિક્સ થઈ ગયો છે. હવે આપણે એને થોડી વાર આમાં ઉકળવા દઈશું. એમાં તમે આંબલીનો પલ્પ નાખી શકો છો, હોય તો, ન હોય તો હું લેમન જ્યુસ થોડું એડ કરીશ અને કોથમીર એડ કરીશ. તો આપણો ક્વિક સાંભાર થઈ ગયો છે રેડી. તો ચલો કોથમીર પણ એડ થઈ ગઈ છે અને ક્વિક સાંભાર પણ રેડી થઈ ગયો છે. તો હવે આપણે ઢોસા ઉતારીશું. તો ચલો કોથમીર પણ એડ થઈ ગઈ છે અને ક્વિક સાંભાર પણ રેડી થઈ ગયું છે. તો હવે આપણે ઢોસા ઉતારીશું. તો જો આ રીતે બેટર આપણે પાથરી દીધું છે. હું વિચારતી હતી કે અલગ જ ખાઈએ, પણ હવે ચાહત એમ કહે છે કે મેં અંદર મૂક, તો એક ટ્રાય કરી જોઈએ. સોગી ન થાય તો આવી રીતે ખાઈશું, બરાબર. અને થોડી ચીઝ એડ કરીશું, ચાહતને બહુ ભાવે.
કોથમીર ઉપરથી નાખ તો સરસ લાગે. ઓનિયન ને એવું નાખું નહીં તો આટલું જ. ચલો હવે ચડી જાય એટલે લઈ લેવાનો. તો આ રીતે બધા ઢોસા ઉતારી લેવાના ફટાફટ ક્રન્ચી થાય ત્યાં સુધી. મેં આમાં કોથમીર ને ઓનિયનની થોડી એડ કરી છે. તમે વધારે કંઈ એડ કરવું હોય તો કરી શકો છો. આ ઢોસા બની ગયા, બધા જમવા માંડ્યા. બરાબર? તમારે જોરદાર. સ્નેવું તો પૂરું એ થઈ ગયું કા? 4 ને પૂરું. તો આ કેવો ઢોસો બનાવવાનો? નટેલા ઢોસો ખાવો હોય અમને, સ્વીટ ઢોસો ખાવો હોય ને? ડીઝર્ટ ઢોસો છે. તમારે ખાવાનું છે ડીઝર્ટ ઢોસો? બનાવ જરૂર તો જોઈએ તો ને. ઢોસા નહીં બનાવવાના ને ઢોસા નહીં બનાવવાના. લો બોલો. હાલો તમે બનાવો ડીઝર્ટ ઢોસા, મને જણાવજો કમેન્ટમાં. તમારે બનાવવાના હોય તો કઈ ફ્લેવરના બનાવો છો? ચોકલેટ કે નટેલા કે બીજી કોઈ અંદર નાખો છો? તો આ બધાને નટેલા વાળો ઢોસો બહુ ભાવતો હોય છે. તો ચલો જમવા.